વિકસિત ભારતના પંથે આગળ વધતા દેશ માટે જાતિગત ભેદભાવો તે કાળી ટીલી સમાન છે. ત્યારે ધાનેરા તાલુકાના આલવાડા ગામના વાણંદ સમુદાયે અનુસૂચિત જાતિના યુવકોના વાળ કાપી સદીઓથી ચાલતી આવતી ભેદભાવપૂર્ણ કુપ્રથા પર કાતર ચલાવી સામાજિક સૌહાર્દની ભાવનાને વધુ જીવંત બનાવી છે. જુઓ આ ખાસ રિપોર્ટમાં. હવે આ ગામમાં દલિત સમાજના વાળ તો કાપવા નતા આવતા, પણ હવે 80 વર્ષ દેશ આઝાદ થઈ ગયા અને તોય છતાં કાપતા નતા. સાહેબ, આઝાદીથી સમયથી આજ દિવસ સુધી આ 15 દિવસથી જ કાપે છે. બાકી પહેલા અનુસૂચિત જાતિના વાળ કાપવામાં નતા આવતા. વાણંદને ત્યાં વાળ કપાવી રહેલા યુવાનના દ્રશ્યો જોઈ આપને લાગતું હશે કે આમાં શું ખાસ વાત છે. આ તો રોજિંદી ઘટના છે. જી હા, દેખીતી રીતે કોઈ વાણંદને ત્યાં વાળ કપાવે તે તદ્દન સામાન્ય બાબત છે. પરંતુ ધાનેરા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે આ તદ્દન ક્રાંતિકારી ઘટના છે. જી હા, તમે બરાબર જ સાંભળ્યું છે, ક્રાંતિકારી ઘટના. કારણ કે આ ગામમાં વર્ષોથી અનુસૂચિત સમાજના યુવકોના વાળ કાપવા પર પ્રતિબંધ હતો. વાણંદ સમુદાયના લોકો અન્ય જાતિ ધર્મના લોકોના જ વાળ કાપતા હતા અને ત્યારે ક્રાંતિકારી ઓગસ્ટ મહિનામાં આ કુપ્રથાનો અંત લાવ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે લોકો. હવે આ ગામમાં દલિત સમાજના વાળ તો કાપવા નતા આવતા, પણ હવે 80 વર્ષ દેશ આઝાદ થઈ ગયા અને તોય છતાં કાપતા નતા. તો પછી આ એક બધા કોઈ શિક્ષિત કોઈ ભણેલા ગણેલા એમને એમ એવો વિચાર આવતો કે આ કલંકિત કહેવાય કે આટલા સમયથી ગામના કે જાગૃત સરપંચ હોય છતાં કે આ ગામમાં બાલ ન કાપે. તો બધી કીધું કે ભાઈ કાપવાનું ચાલુ કરો. તો કે નાઈ ન મોની. તો પછી એના માટે અરજી કરી, ત્યાં ગયા તો કે FIR તો નહીં લેવીને અરજી કરીને એમનું સમાધાન કર્યું અને પોલીસની હાજરીમાં કાપ્યા ને કાપવાનું ચાલુ કર્યું પોચીક દુકાને ગામમાં. મારું નામ ચૌહાણ ઉત્તમભાઈ ચુનાભાઈ છે. હું એક દલિત સમાજમાંથી આવું છું. અમારા ગામમાં વર્ષોથી અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજના વાળ કાપવામાં આવતા નહોતા. પરંતુ હવે છેલ્લા 15 દિવસથી પોલીસ પ્રશાસનના સહયોગથી અને ગામના સરપંચશ્રીના કહેવાથી અને ગામ લોકોના સાથ સહકારથી એ લોકોએ વાળ કાપવાનું ચાલુ કરેલું છે. તે બદલ ખુશી છે. કેટલા સમયથી વાળ નહોતા કાપવામાં? સાહેબ, આઝાદીથી સમયથી આજ દિવસ સુધી આ 15 દિવસથી જ કાપે છે. બાકી પહેલાં અનુસૂચિત જાતિના વાળ કાપવામાં નહોતા આવતા. શું કારણ હતું તમારા વાળ નહોતા કાપવા? કારણ તો પછી એ લોકો એવું કારણ આગળ ધરતા કે હવે તમે મેઘવાળ સમાજ છો એટલે અથવા તો અનુસૂચિત જાતિ કે દલિત સમાજ છો એટલે કે અમે તમારા વાળ નથી કાપતા. સાહેબ, એ પરંપરા જૂની પરંપરા નહીં કાપતા હતા પહેલાં. હવે બધાનો કાપે, હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ. અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે. અમારે આ વાળ કાપવાની તકલીફ હતી એ ન કાપતા સાહેબ. આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે. પછી અમે એક ભાઈ કે કેમ ન કાપે એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા ફરિયાદ કરવા જાય. ફરિયાદ લીધી તમારે અરજી નીકળાઈ જશે તે અરજી કરી. એમાં આવ્યા પોલીસ સાહેબને એમની હાજરીમાં કપાયા ને હાલ મારે વાળ કાપી. એક કાતરે વાળની સાથે સાથે સામાજિક ભેદભાવને પણ કાપી આલવાડા ગામ હવે સામાજિક એકતાની રાહ પર દોડતું થયું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષો પહેલા આલવાડા ગામના વાણંદ સમુદાયના લોકો અનુસૂચિત સમુદાયના યુવકોના વાળ કાપતા ન હતા, જેને લીધે અનુસૂચિત સમુદાયના લોકોને વાળ કપાવવા દાઢી કરાવવા છેક 25 કિલોમીટર દૂર ધાનેરા સુધી લાંબુ થવું પડતું હતું. પરંતુ આજે સમયની સાથે લોકોના વિચારમાં પણ પરિવર્તન આવ્યું છે. 6500થી વધુ વસ્તી ધરાવતા ગામના ગ્રામજનોએ સામાજિક દાયિત્વને સમજી તમામ સમાજના લોકોના વાળ વાણંદ સમુદાયના લોકો કાપશે, જેમાં 250 જેટલા અનુસૂચિત સમાજના ઘરો પણ હોવાથી હવે આ વાળની સાથે સાથે ભેદભાવ પર કાતર ફરતા ગામમાં સામાજિક એકતાનો નવીન સૂર્યોદય થયો છે. હા, અમારા ગામમાં દલિત સમાજના યુવાઓએ અમને જણાવેલ કે ભાઈ તમારા ગામમાં આપણા ગામમાં વાળ કાપવાના જૈન સમાજ દ્વારા કોઈ એક વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવેલી. ત્યારે એને રાત્રે કોલ કરેલો એટલે એને રાત્રે ના પાડેલી. પણ સવારના દલિત સમાજના યુવાઓ અમારા પંચાયતના સભ્ય દલિત સમાજના છે એ ભાઈ આવીને જાણ કરેલી. તથા અમે ગામના તમામ યુવાઓ અને અગ્રણીઓ એક સાથે મળી અને જૈન સમાજના અગ્રણીઓને પૂછી લીધું અને બેસીને એનું સમાધાન કર્યું. જૈન સમાજે
અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સંમત છીએ, અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું, અને એમને બોયતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં, એટલે એવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને હાલ ઓલરેડી વાળ કાપે છે, અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું, અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ. અને અમારા યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર દલિત સમાજના કે આવા નાના મોટા કાસ્ટવાદ વાતને સમાધાન લઈ અને એનું પૂર્ણ વિરામ કરેલું. આ સ્ટોરી આપને કેવી લાગી તે આપ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. આવી જ સકારાત્મક સ્ટોરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ શેર કરશો.